પ્રશ્ન ક્રમાંક 10 માન્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા. માનનીય અધ્યક્ષ શ્રી, મારો પ્રશ્ન એ છે કે આ ઉદ્યોગોને વીજળીનું બિલ ભરવામાંથી માફી આપી તેમાં અરજી કેટલી આવી હતી વીજળી માફી આપવા માટે, તે પૈકી નામંજૂર કેટલી કરી? આ જે વીજળી માફી ઉદ્યોગપતિઓને આપવામાં આવે છે એ કેટલા સમય માટે અને કેટલા ભાવથી વીજળી એને માફ કરવામાં આવે છે, એ બાબતની માનનીય મંત્રીશ્રી મને માહિતી આપે. માનનીય અધ્યક્ષશ્રી, ઉદ્યોગના માટે જ્યારે રોજગારીનો સવાલ હોય અને રોજગારી વધુ આપવી હોય ત્યારે ઉદ્યોગો આવે, ઉદ્યોગોને ઇન્સેન્ટિવ આપવામાં આવે. એમાં વીજળીમાં ઇન્સેન્ટિવ આપવામાં આવે, વીજળીના ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાં, અને સાથે સાથે જીએસટી ભરવામાંથી પણ અમુક વર્ષ માટે મુક્તિ આપવામાં આવે છે. આ જે બધા ધારાધોરણો છે એના માટે તેમણે અરજી કરવાની હોય છે અને એના ક્રાઇટેરિયા હોય છે. એ આપણી ઔદ્યોગિક પોલિસી છે એ પ્રમાણે હોય છે. અને એમાં જોઈએ તો સુરત જિલ્લામાં 2024માં કુલ 7,531 ગૃહોને માફી આપવામાં આવી, 7,531 ઉદ્યોગોને. જે પૈકી નાના એકમો, તમારો પ્રશ્ન જે છે મેન કે એ કોને આપવામાં આવી છે, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ, નાના કોટેજ ઇન્ડસ્ટ્રીઝ જે છે એને 6,271 છે, એટલે કે 83% નાના ઉદ્યોગોને આ રાહત આપવામાં આવી છે. રાજકોટમાં 10,700, જ્યારે વર્ષ 2025માં સુરતમાં જ વાત કરું છું, 10,724 ગૃહોને માફી આપવામાં આવી છે અને એમાં 9,427 નાના છે, એટલે કે 87% નાના યુનિટોને આપવામાં આવે છે. જો રાજકોટનું કહું તો રાજકોટમાં 2024માં કુલ 1604 ઉદ્યોગ ગૃહોને માફી આપવામાં આવી. એમાં નાના એકમો 938 છે, એટલે કે 58.48% છે. અને 2025માં 1,571 યુનિટને માફી આપવામાં આવી. એમાં નાના યુનિટો 909 છે, એટલે કે 57%.